નમસ્કાર, હું હર્ષ રાઠોડ અને ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સુરતથી। સુરતના નાસીનગર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા ડિમોલેશન મામલે હવે એક નવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક વૃદ્ધ મહિલા અને મહત્વપૂર્ણ દાવા કરતી જોવા મળી રહી છે। વિડીયોમાં મહિલા કહે છે કે ડિમોલેશનની કાર્યવાહી પાલિકા દ્વારા જમીનોનો કબજો લેવા માટે કરવામાં આવી રહ્યો હોય તેવું એવું લાગી રહ્યું છે। મહિલાના જણાવ્યા અનુસાર તેઓ આખા ઘરમાં એકલા રહે છે અને સુરત જિલ્લાની બ્રિજ નજીક તેમની જમીન આવેલી છે। વિડીયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની જમીન અગાઉ સ્કૂલ બનાવવા માટે કોર્પોરેશનને દાનમાં આપવામાં આવી હતી। જો કે વિડીયોમાં મહિલા દ્વારા અલગ સમયે જુદા જુદા નિવેદનો સામે આપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે હાલના વિવાદને લઈને કેટલાક લોકો અને પોતાને સમાજના આગેવાનો ગણાવતા તત્વો પોતાના સ્વાર્થ માટે મુદ્દાને ઉછાળી રહ્યા છે। હું ગુલફરામજી પાલિયા માછલીપીઠ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું। અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે। એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે। તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે। હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે। બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી। તે મેં મારી નજરે જોયું છે। મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે, ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી। મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી, તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે। એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી। મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે। હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર, કોર્પોરેશનના કમિશનર, મુખ્યમંત્રી અને સૌથી પહેલાં નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માગું છું, કારણ કે જ્યારે મહિલા આરક્ષણ માટે આટલો પ્રચાર થઈ રહ્યો તો એક વૃદ્ધ મહિલાને બચાવવા માટે તમે શું કરશો? નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માગું છું, કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર જ છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વિંડે જોડાઈ ગયા છે સુરતથી। રવિ, શું છે આખો મામલો અત્યારે સામે આવી રહ્યો છે અને જ્યારે આ મામલાની અંદર અત્યારે એક વૃદ્ધ મહિલા પોતાના ન્યાય માટેની ગુહાર લગાવી રહી છે, શું છે સમગ્ર મામલો? જણાવી દઈએ કે 29 અને 30/5 રોજ જે નાસીનગરના ડિમોલેશનને એક પછી એક વળાંક આવી રહ્યું છે। જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવતું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું, જે પ્રમાણે સમગ્ર ચિત્રો સામે આવી રહ્યા છે, જે પ્રમાણે જે મીડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે, જ્યાં ફોટો વિડીયો સામે આવી રહ્યા છે, સુરત મહાનગરપાલિકાના જે કાર્યપારી ઇન્જિનિયર છે, જ્યારે આ ડિમોલેશન સ્થળ પર ઉભા હતા અને જે એસઓજી સ્પેશિયલ બ્રાન્ચના અધિકારી છે એ ત્યાં ઉપસ્થિત હતા, ત્યારે સમગ્ર ચિત્ર સામે આવી રહ્યું છે। અને જ્યારે એક પછી અત્યારે એક ગુલાબેન જે પારસી સમાજના વૃદ્ધ મહિલા છે એનો એક વિડીયો સામે આવ્યો છે, જ્યારે આ મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે જમીન છે નાસીનગરની જે જમીન અમે સુરત મહાનગરપાલિકાને દાનમાં આપી છે અને આ સ્કૂલ બનાવવા માટે દાનમાં આપી છે। પણ સમગ્ર મામલે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે મહિલાને જે વૃદ્ધ મહિલા એકલા ઘરમાં રહે છે, જે માછલીપીઠ સુરત શહેરના વિસ્તાર છે ત્યાં એકલા આ વૃદ્ધા રહે છે। અને જ્યારે આ વિડીયો
સંજય લાખાણી કરીને એક બિલ્ડર છે એના દ્વારા ત્યાં ઘેરે જવામાં આવે છે અને ત્યાં આ વિડીયો બનાવવામાં આવે છે. આ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઈ રહી છે. પણ સમગ્ર મામલે જોવા જઈએ કે આ વિડીયોમાં જે એડિટિંગ કર્યા હોય અને એડિટિંગના માધ્યમથી આ વૃદ્ધ મહિલાને કહેવામાં આવ્યું છે કે આ રીતના તમારે આ વિડીયો સામે બોલવાનું હોય. પણ સમગ્ર વિડીયોને આપણે ચકાસણી કરીએ કે ક્યારેક મહિલાનો જે ચશ્મા છે ક્યારેક પહેરેલા હોય છે, ક્યારેક એમના શરીર પર લટકેલા જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક આ વિડીયો બી સાબિત થઈ રહ્યા છે. અને આમ જયારે આ વૃદ્ધ મહિલા કહી રહી છે કે આ રાજકારણ રોટલા શેકવા માટે જે સમગ્ર મામલે કરવામાં આવ્યું છે, પણ જ્યાં 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દીધા છે, જે પરિવારો જયારે રોડ પર આવી ગયા છે, છત છીનવાઈ ગઈ છે, એના પાછળ કોઈ ના કઈ બિલ્ડર હોય કે એસએમસી અધિકારીઓ કે પોલીસ તંત્ર કોઈ બોલવા તૈયાર નથી રહ્યા છે. મૌન ધારણ ચૂપ બેઠા છે. જ્યારે આ સોપારી ફૂટી ગઈ છે, સોપારીના લઈને તમામ અધિકારીઓ અત્યારે મૌન ધારણ કરી રહ્યો છે. ત્યારે એક મીડિયા પછી એમને સવાલ પૂછવામાં આવે છે, એ મીડિયાના કેમેરાથી ભાગી રહ્યા છે, જે સવાલો તો ભાગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિલીભગતના કારણે આ 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે. અને જે નવા વળાંગા આવી રહ્યા છે, જ્યારે ગાંધીનગર સમગ્ર મામલે આ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જે કમિટી બનાવવામાં આવ્યું છે 6 જેટલા અધિકારીઓ, અને જે 6 જેટલા અધિકારીઓમાંથી જેટલા 3 અધિકારીઓ છે આ ડિમોલેશનમાં સામેલ હતા. એ સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ બી છાડવાનો પ્રયત્ન કરતા હોય અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરતા હોય. આવા કતારગામના વિનુ મોરડિયા દ્વારા બી બયાન સામે આવ્યો છે. જી ચોક્કસથી રવિ, તો જે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, મહિલાને ક્યાં સુધી ન્યાય મળે એવું છે અને અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, તેના ઉપર શું કહેવું છે? કારણ કે અત્યારે જે નિવેદનો છે તેના ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને મહિલા છે, તો મહિલાની સુરક્ષાને લઈને અને જ્યારે તેના ન્યાય માટેની વાત કરવામાં આવે તો શું પગલાં ભરવામાં આવશે તંત્ર તરફથી? બસ આપણે વિડીયો જોઈ લીધું છે. વિડીયોમાં ફર્સ્ટ તરીકે વૃદ્ધ મહિલા ફુલાબેન જે પારસી સમાજના છે અને જે પારસી સમાજની સમગ્ર જે મિલકત આવેલી હતી એ મહિલા દ્વારા પોતે નથી કહી રહ્યા છે, પોતે આજુબાજુ જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે આજુબાજુ એ લોકો નજર જઈ રહી છે. અને જે નજરના માધ્યમથી જયારે જે સંજય લાખાણી બિલ્ડર છે ત્યાં ઉપસ્થિત હોય આ રીતની સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી થઈ રહી છે. જ્યારે જે નાસિરનગરની જે ડિમોલેશનની વાત છે, જેમાં બાજુમાં જે પ્રોજેક્ટ આવેલો છે, આ પ્રોજેક્ટને બચાવવા માટે આ 100 જેટલા મકાનોને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ હકીકતની આપણે જાણકારી લઈએ કે આ મહિલાને ક્યાંક ને ક્યાંક દબાણમાં વિડીયો બનાવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જી હર્ષ. જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર